તોડકાંડના આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો તો એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે વધુ રિમાન્ડ મંજૂર ન કરતા તરલ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. તો જૂનાગઢમાં તોડકાંડના આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. વધુ માહિતી મેળવી સંવાદદાતા વિપિન પાસેથી. વિપિન, જૂનાગઢમાં તોડકાંડના આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો, શું વિગત? જે ચોક્કસથી દીપિકા વાત કરીએ તો જે તરલ ભટ્ટના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને આગલે દિવસે તેમને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતા તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ફરી જેલ હવાલે કર્યો હતો. વાત કરીએ દીપિકા આ મામલાની અંદર હજુ પણ ક્યાંક ને ક્યાંક જે તપાસ એટીએસ તપાસ કરી રહી છે તેમાં હજી જે બે આરોપી છે, જે ગોહેલ અને જે દીપક જાની, બંને આરોપીને હજુ સુધી જે એટીએસ છે એટીએસે હજુ સુધી તેમને બતાવ્યા નથી અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે તપાસ છે તે તપાસ લાંબી ચાલી રહી છે. જી આભાર વિપિન, સમગ્ર વિગત આપવા બદલ.